વાલિયા ખાતે નવચેતન હાઈસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં મનોરંજનથી ભરપૂર પારિવારિક અને આધ્યાત્મિક જાદુના ખેલનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલિયા તાલુકાના ગામના લોકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં એશિયાના વિશ્વ રેકોર્ડ હોલ્ડર જાદુગર હાસ્ય સમ્રાટ હેરી તેમજ એશિયાના સૌથી નાની ઉંમરના જાદુગર જતીન ધ મેજિશિયને અવનવા કરતબો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સાથે સાથે તણાવમુક્ત શાંતિપૂર્ણ જીવન માટે નિઃશુલ્ક રાજયોગ શિબિરનું પણ બ્રહ્મકુમારીઝ ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા એક મનોરંજનથી ભરપૂર પારિવારિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જાદુના ખેલનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રૂપનગર, દહેલી, વાલિયા અને પઠાર 4 જગ્યાએ ભારત, એશિયા અને વિશ્વ રેકોર્ડ હોલ્ડર જાદુગર હાસ્ય સમ્રાટ હેરી અને એશિયાનો સૌથી નાનો જાદુગર જતીન ધ મેજિશિયન. તો આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું અને 4 જગ્યાએથી લોકોનો પ્રતિસાદ ખૂબ જ સુંદર રહ્યો. ઘણી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. આ વિદ્યાલયનો હેતુ આ પ્રોગ્રામ પાછળનો હતો કે આ વિસ્તારના લોકોમાં એજ્યુકેશન ઓછું, લોકો વ્યસનોમાં ડૂબેલા, કે જેઓને મનોરંજન પણ મળી રહે અને સાથે સાથે કંઈક નવીનતા મળી રહે અને જેનાથી લોકોના જીવનમાં જાગૃતિ આવે, એમની અંદર આધ્યાત્મિક મૂલ્યોનું બીજ વવાય અને પોતે કંઈક સમજે અને પોતાના જીવનને ઊંચું અને શ્રેષ્ઠ બનાવે, વ્યસનોમાંથી મુક્ત બનાવે, કુરીતિ, કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી લોકો બહાર નીકળે, એવી જ આ વિદ્યાલયની આ વિસ્તારના લોકો માટેની નિસ્વાર્થ અને ઉમદા ભાવના રહેલી છે. આ પ્રોગ્રામનું આયોજન બિલકુલ નિઃશુલ્ક કરવામાં આવ્યું અને ચારે બાજુના લોકોને આ પ્રોગ્રામમાં આવવા માટે એનું મૂલ્ય સમજાવવામાં આવ્યું. ગામે ગામ ફરી અને ગામના આગેવાનો અને સરપંચોને પણ આપણે વિનંતી કરી કે તમે તમારી પાસે જેટલા પણ વાહનો હોય એ વાહનો તમારા ગામમાં મૂકો, જેથી એમાં લોકો આવી શકે અને પાછા જઈ શકે. કારણ કે આ પ્રોગ્રામનું આયોજન રાત્રે 7 થી 10 કરવામાં આવ્યું અને લોકોનો પ્રતિભાવ ખૂબ જ સુંદર રહ્યો. ખૂબ જ આનંદની લાગણી અનુભવી અને ઘણા લોકોએ અમને કહ્યું કે આવો પ્રોગ્રામ અમે અમારા જીવનમાં ક્યાંય જોયો નથી. આવો પ્રોગ્રામ અને અમે પહેલી વખત કર્યો અને તમે આવા પ્રોગ્રામો કરતા રહો. અને લોકોનો પણ ખૂબ સારો સાથ અને સહકાર મળ્યો છે અને આવી 20 ગામોની અંદર આ વિદ્યાલય દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં વ્યસન મુક્તિ માટે પણ સ્વચ્છતા અભિયાન અને ગામોની અંદર દર અઠવાડિયે ફ્રી મેડિકલ કેમ્પ અને ફ્રી મેડિસિન પણ લોકોને આપવામાં આવે છે. તો ઘણા બધા જનજાગૃતિના પ્રોગ્રામો આ વિસ્તારમાં આ વિદ્યાલય દ્વારા સતત ચાલતા જ રહે છે, જેનો હેતુ ફક્ત લોકોની અંદર કંઈક સુધાર લાવવાનો છે, પરિવર્તન લાવવાનો છે અને લોકોના જીવનને સુખ અને શાંતિમય બનાવવાનો છે. ઓમ શાંતિ. जय श्री राम। मेरा नाम हरीश कुमार उर्फ हैरी है। मैं मैजिक शो परफॉर्म करता हूँ और पिछले एक सप्ताह से गुजरात के भरूच ज़िले में हूँ। जगह जगह पे कार्यक्रम हो रहे हैं ब्रह्मा कुमारी संस्थान के द्वारा और कार्यक्रम का थीम रहता है मैजिक ऑफ मेडिटेशन। मैजिक के साथ साथ जो हमारे भारत की प्राचीन एक कला है वो है योग और इसमें जादू के साथ साथ योग सिखाया जाता है। मैं पिछले 25 सालों से ब्रह्मा कुमारी संस्थान से जुड़ा हुआ हूँ। बचपन से मेडिटेशन का अभ्यास करता हूँ और मेडिटेशन से जो ऊर्जा मिली, माइंड पावर मिली, उसके द्वारा मैजिक शो में 2 बार वर्ल्ड रिकॉर्ड बनाया, नेशनल और एशिया का रिकॉर्ड बनाया दांतों से ट्रक खींचने का
और हम जो मेडिटेशन करते हैं उसे 8 शक्तियाँ मिलती हैं। 8 शक्तियों में एक होती है सहन शक्ति। उस सहन शक्ति को अपने अंदर लाया और 3 घंटे खुले पैर, बिना नंगे पैर, बर्फ़ के ऊपर खड़े हुए लगातार 3 घंटे। इसके साथ में टीवी नाटक अकबर बीरबल में चरण सिंह का रोल अभिनय किया, टीवी रियलिटी शो टैलेंट वर्ल्ड में अल्टो कार जीती। ये सारी चीज़ें हुई मेरे अंदर जब से मैं ब्रह्मा कुमारी संस्थान से जुड़ा। जो मेडिटेशन सीखा, जो माइंड पावर मेरे अंदर आई, उसकी ताकत से मैंने ये सारा कुछ किया। क्योंकि जादू क्या होता है, जादू हमारे भारत की प्राचीन कलाओं में से एक कला होती है जिसको हमारा दिल तो मानता है पर आँख नहीं देख पाती है। मैजिक इज ए आर्ट, इट इज़ नॉट ए ब्लाइंड फेथ, रियल मैजिशियन इज ए सुप्रीम सोल। असली जादूगर तो परमपिता परमात्मा है। और जब होशियारी, तरकीब और धोखा, जब ये 3 चीज़ मिलती हैं तो लोग इसे जादू समझते हैं। लेकिन जादू एक कला होती है। मेरा लक्ष्य यही है कि जन जन तक ये भारत की जो प्राचीन कला है, जादू कला, इसका प्रचार करना, क्योंकि ये कोई अंधविश्वास नहीं होता है। और इसके साथ में हमारा भारत का प्राचीन योग है, वो योग का प्रचार करना। और इसीलिए कार्यक्रम का नाम हमारा रहता है मैजिक ऑफ मेडिटेशन। पिछले 1 सप्ताह से हम भरूच जिले के अलग अलग कस्बे में, तालुका में प्रोग्राम कर रहे हैं और बहुत अच्छा मुझे लग रहा है। मैंने पूरे भारत में लगभग 4000 के लगभग मैजिक शो परफॉर्म किए और मुझे गुजरात में आके बहुत अच्छा लगता है। मैं वैसे हरियाणा से हूँ और अभी माउंट ब्रह्मा कुमारी संस्थान का जो हेडक्वार्टर है माउंट आबू, राजस्थान, मैं आबू रोड में रहता हूँ। और जगह जगह जाकर हमारा ये लक्ष्य रहता है कि नशे से कैसे छुटकारा पाया जाए, प्राचीन कला जो हमारी है जादू कला, इसका प्रचार किया जाए। इसके साथ में जो ब्रह्मा कुमारी संस्थान में मेडिटेशन योग सिखाया जाता है, उस योग से दोबारा लोगों को कैसे जोड़ा जाए, वो ध्यान कैसे सीखें, ये सब हम मैजिक शो में परफॉर्म करते हैं। और एक छोटा सा मैजिक शो मैं आपके साथ में भी शेयर करना चाहूँगा। मेरे हाथ खाली हैं, दोनों हाथ खाली हैं सॉरी, दोनों हाथ खाली हैं। मुझे कुछ चीज़ की ज़रूरत पड़ेगी, आपके पास में कोई नोट हो 100 का, 200 का, 500 का, कोई भी एक हो तो आप मुझे दे सकते हैं। मैं उससे मैजिक दिखाऊँगा आपका। ये 500 का नोट है। सर ने 500 का नोट दिया। सर ने ये 500 का नोट दिया। मेरे पास एक ये 500 का नोट है, हाथ खाली है। आपके सामने दिखा रहा हूँ कैमरे के सामने। ये कला होती है, कोई अंधविश्वास नहीं होता। इस 500 के नोट को हमने फोल्ड किया, अपना इस पे मैजिक लगाएंगे। इस 500 का नोट का सर क्या बना दें आपका? 1000 बना दो। 1000 बना दें 500 का। 500 का 1000 सर ने बोला तो हम 500 का 1000 बना देते हैं। ये आपका 500 का 1000 बन गया। ये 500 का 1000 बन गया और हाथ में और कुछ भी नहीं, क्योंकि ये एक कला होती है जिसको हमारा दिल तो मानता है पर आँख नहीं देख पाती है। और इस कला का प्रचार करने के साथ साथ हम लोग जो मेडिटेशन जो सिखाया जाता है, क्योंकि आजकल कितना लोग दवाइयाँ खा रहे हैं, कितना बीपी बढ़ा हुआ है, किसी का डायबिटीज़ बढ़ा हुआ है, डाइट चार्ट अच्छा नहीं है। और इसको सही करने के लिए ध्यान की ज़रूरत है और इससे हमारा बीपी बढ़ जाता है और शुगर हो जाती है और बीमारियां हो जाती हैं, हमें स्ट्रेस हो जाता है, टेंशन हो जाती है। उस टेंशन को दूर भगाने के लिए हमें ज़रूरत होती है अटेंशन की, और वो अटेंशन आता है ध्यान सीखने से। बिना दवाइयों के ये बीपी वीपी और सारी मानसिक बीमारियां ठीक हो सकती हैं सिर्फ ध्यान के द्वारा। ओम शांति। विश्व कल्याणकारी महाज्योति ट्रस्ट संचालित तपोवन योग एंड नेचुरोपैथी सेंटर છેલ્લા 2.5 વર્ષથી કાર્યરત છે। આ નેચુરોપેથી સેન્ટરમાં પ્રાકૃતિક ઢબે એક્સરસાઇઝ, પ્રાકૃતિક ટ્રીટમેન્ટ અને ડાયટથી જે તે સાધકની સારવાર કરવામાં આવે છે। કોઈપણ પ્રકારની દવાનો આધાર લેવામાં આવતો નથી અને પ્રાકૃતિક રૂપે નેચરલ ઢબે સારવાર કરવામાં આવે છે અને ઘણા બધા રોગોનું નિદાન થાય છે અને એનું નિવારણ પણ થાય છે। દેશ વિદેશમાંથી છેલ્લા 2.5 વર્ષમાં ઘણા સાધકો અત્રે આવી ગયા અને પોતાનું દુઃખ દર્દ ખુશીથી છોડીને ગયા છે અને આજે પણ
આ સેન્ટરના કોન્ટેક્ટમાં એ રહે છે અને પોતાનો ડાયટ વખતો વખત બદલે છે અને ડાયટના માધ્યમથી એમને ફરીથી પોતાની અસલ તંદુરસ્તી પ્રાપ્ત કરેલી છે અને ધીરે ધીરે એમની તમામ પ્રકારની દવાઓ છૂટતી જાય છે અને ખુશી અને સ્વસ્થ જીવનનો અનુભવ કરી રહ્યા છે, જેનો અમને સર્વને આનંદ છે. ભવિષ્યમાં પણ અહીંયા કોઈ પણ ધર્મના ભેદભાવ વિના, કોઈ પણ જાતના જ્ઞાતિવાદ સિવાય બધાને આવકારવામાં આવે છે અને બધાની સરખી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એ આ નેચરોપેથી સેન્ટરની એક વિશેષતા છે અને ખૂબ જ ઉપયોગી છે. આવનાર સમયમાં આરોગ્યલક્ષી પ્રવૃત્તિ આ ટ્રસ્ટ દ્વારા થાય છે. સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં વ્યસન મુક્તિ, મહિલા સશક્તિકરણ, ખેતી વિષયક પ્રોગ્રામો, નિરક્ષરતા નિવારણ અને શૈક્ષણિક જાગૃતિ અભિયાન પણ ટ્રસ્ટના માધ્યમથી ચલાવવામાં આવે છે. આ સંસ્થા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય સાથે પણ સંકળાયેલ છે. બંને એકબીજાના સંયુક્ત ઉપક્રમે આ વિસ્તારમાં છેલ્લા 14 વર્ષોથી કાર્યરત છે અને એની પ્રવૃત્તિઓને આગળ વધારી રહી છે. ઓમ શાંતિ.